જેનિશ, અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે તને ખબર છે? નાને નામાં હું કરવા ખબર હોય? ભણવામાં ધ્યાન આલો તો ખબર હોય કે શાહરૂખ કોણ છે ખબર છે? ના મને ખબર. પપ્પામાં ધ્યાન આલે તો ખબર હોય ને. હેલો હેલો, શું કરે છે? આ રીલો જોઉં છું. તમે શું કરો છો? ચા ના હગે? આ 1 કલાકથી પાછળ આવીને બેઠો છું. મોબાઈલમાંથી ડોરો બારો આવે તાણે ને ના પાણી લાવું જોજો લે દિવાળી આવે સાથે જેવામાં કેટલી બધી ઓફરો છે. ફ્લિપકાર્ટ ખોલો તો 50% બચત, એમેઝોન ખોલો તો 50% બચત. અને જો તું આ મોબાઈલ મૂકી દે ને તો મારે 100% બચત થાય. એટલે તમાર દિલ કેવું છે? આપડે તો દરિયા દિલ છે, દરિયા દિલ. તની માં ઘણી બધી માછલીઓ તો રહેતી અહીંની. ના ના, કેમ ના? જે દરિયામાં તાર જેવી મગર રહેતી હોય એમાં છલ્લો બીજી આવું મગર. એ તમને ખબર છે પરણેલા પુરુષનો કઈ સ્ટાઇલ બેસ્ટ હોય? જો અમારા પહેરેલા પુરુષને કોઈ સ્ટાઇલ બાઇલ ફિક્સ ના હોય, અમારા વાઇફ સ્ટાઇલ હોય. વાઇફ કે ને એ સ્ટાઇલ થી જીવવું પડે. જો જે ઘરમાં પ્રેમથી રહે ને એને પત્ની કહેવાય, અને જે વટથી રહે ને એને વાઇફ કહેવાય. અલે પપ્પા, ઘરમાં રોજ બબાલ કરીને હું કહેવાય? એને તાર મમ્મી કહેવાય. એ ઓપરેશન બીજા દેશવાળા આપણી સીમા ઉપર હુમલો કર્યો તો શું કરવાનું? એ સીમાન ઘરવાળાને જોવાનું, આપણે ના જોવાનું એ બધું. જો જેનિશ, આપણે છોકરી વાળાને તો જીએ છે, જે આ વસ્તુ આપે ને એનાથી મોટી મોટી માંગવાની. એટલે મમ્મી ખબર ના પડી. જો જેનું બાઈક આલે ને તો મોટી ગાડી માંગજે, વીંટી આપો ને તો સોનાની ચેન માંગજે, અને ફ્લેટ આપો ને તો મોટો બંગલો માંગજે. એટલે ઇન્સોરી આલે તો એની મમ્મી માગી લઉં. તમે હારા કર્મો કર્યા ને એટલે તમને આવું હારું બૈરું મળ્યું. અલે એમાં એવું છે ને કે એકદાર હું ભગવાનના મંદિરમાં જો પ્રાર્થના કરી 10 રૂપિયા મેલ્યા અને મેં એમ કહ્યું કે ભગવાન મને એક હારી પત્ની આલજે. તો ઝઘડા થતા તો કરશું. ભગવાનને હું એ જ પૂછ્યું કે ચેમ આવું, તો ભગવાને એમ જ કીધું કે ભાઈ 10 રૂપિયામાં તો આવું જ મળે.